હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આજની નવી રેસીપીમાં। તો આજે આપણે બનાવશું પનીર બટર મસાલા અને નવી ટ્રીક સાથે બનાવશું। ગ્રેવી માટેના મસાલા આપણે તૈયાર કરી લેશું। તો પહેલાં મેં 2 થી 3 ચમચી તેલ લીધું છે, બટર લીધું છે, એ આપણે એડ કરીશું। તેલમાં આપણે સરખું બટર છે એ આવી રીતે હલાવી લેવાનું છે અને આપણે ઘરમાં જ રહેલા મસાલાથી આપણે બનાવશું। તો આપણે આખું જીરું લીધું છે 1 ચમચી જેટલું, એ એડ કરીશું। 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે, એ આપણે એડ કરીશું। 1 ચમચી જેટલા આખા ધાણા લીધા છે, એ એડ કરીશું। લસણ અને આદું લીધું છે, એ આપણે એડ કરીશું। ફૂલ લીધું છે, એ આપણે એડ કરીશું। સૂકા લાલ મરચાં 2 લીધા છે, એ એડ કરીશું। તમે તીખાસ પ્રમાણે ગમે એટલા નાખી શકો છો। મીઠા લીમડાના પાન લીધા છે, એ આપણે એડ કરીશું અને સરખો આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે। મસાલો આપણે સરખો મિક્સ કરી લીધો છે અને ઝીણી સમારેલી મેં ડુંગળી લીધી છે કટ કરેલી, એ આપણે એડ કરીશું અને સરખો આપણે ચોળવી લેવાની છે ડુંગળી। હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું નાખીશું। 3 નંગ ટમેટા લીધા છે અને એની છાલ ઉખેડીને ઝીણા કટ કરી લીધા છે, તો આપણે એ એડ કરીશું। હવે આપણે બધું જ સરખું મિક્સ કરી લેવાનું છે। ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને કટ કરેલા આપણે કાજુ લીધા છે, એ એડ કરીશું। 10 મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે। 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો ગ્રેવી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। તો એક મિક્સર જાર લીધી છે, એમાં આપણે મસાલો નાખી દઈશું। મિક્સરમાં આપણે ફેરવી લેશું અને આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને આ ગ્રેવી છે એ અસલ ઘાટી છે। તો આપણે એક ચાયણી લેશું ને એમાં આપણે આવી રીતે ગાળી લેવાનું છે। ધીરે ધીરે આવી રીતે ગાળી લેવાનો છે અને જે આપણે આખા મસાલા નાખ્યા હતા એની છાલ હોય એ આપણે નીકળી જશે અને સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો। હવે આપણે વઘાર કરીશું। તો વઘાર કરવામાં પહેલા આપણે તેલ નાખીશું 2 થી 3 ચમચી। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બટર એડ કરીશું અને હવે આપણે તમાલપત્ર એડ કરીશું। 4 થી 5 નંગ લવિંગ લીધા છે, એ એડ કરીશું। તજના ટુકડા લીધા છે 3, એ એડ કરીશું અને કેપ્સિકમ મેં લાંબા સુધારી લીધા છે પતલી શેપમાં, તો એ આપણે એડ કરીશું અને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે મસાલાને ચોળવી લીધો છે, તો હવે આપણે ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે, એ આપણે એડ કરીશું અને એને પણ સરખી આપણે મિક્સ કરી લેવાની છે। અડધી ચમચી મેં હળદરની લીધી છે, એ આપણે એડ કરીશું। લાલ મરચું પાવડર લીધું છે, તીખાસ પ્રમાણે લીધું છે મેં, તમને ફાવે એટલું લેવાનું છે અને ધાણા જીરું પાવડર લીધો છે 1 ચમચી। મસાલો લીધો છે ઘરનો, એ આપણે એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, એ એડ કરીશું અને સરખો આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે। જોઈ શકો છો કે બધો જ મસાલો સરખો મિક્સ કરી લીધો છે આપણે અને હવે આપણે બનાવેલી ગ્રેવી છે એ એડ કરીશું। પનીર બટર મસાલા તમે આવી રીતે બનાવશો તો બહુ ટેસ્ટી બનશે અને ઘરના મસાલામાંથી બનશે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી રીતે બનાવવાની। તમને મારો વિડીયો જો ગમતો હોય તો જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમારે ત્યાં મારી રેસીપી બનાવી તો તમને કેવી લાગી એમ। આપણી સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે।
મેં અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને આપણે સરખું મિક્સ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ ઉકળી ગઈ છે. તો મેં અહીંયા મારા ઘરની જ તાજી મલાઈ લીધી છે, એ નાખી છે ઉપરથી. તમે જરૂરથી નાખજો. મલાઈ નાખવાથી પનીર બટર મસાલા ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. મલાઈને આપણે સરખી મિક્સ કરી લેવાની છે ગ્રેવીમાં. મેં અહીંયા 200 ગ્રામ જેટલું પનીર લીધું છે અને એને મેં ચોરસ કટ કરી લીધા છે. તો આપણે એ એડ કરીશું અને સરખું આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હાથેથી. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે એટલે મસાલો આપણો બેસે નહીં. અને આપણે 10 મિનિટ માટે આપણે ચડવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણું પનીર બટર મસાલા શાક તૈયાર છે. હવે આપણે ઉપરથી કસૂરી મેથી લેવાની છે અને એ હાથથી ચોળી અને આપણે એમાં નાખી દેવાની છે શાકમાં. કસૂરી મેથી ટેસ્ટમાં બહુ સારી લાગે છે. અને આ લીલા ધાણા લીધા છે એ આપણે નાખીશું. બધું સરખું મિક્સ કરી લેવાનું છે. પનીર બટર મસાલા તમે આ રીતથી બનાવશો તો સરસ ટેસ્ટી બનશે. પનીર બટર મસાલાનું શાક તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને પનીરમાં સરસ આપણો મસાલો લાગી ગયો છે. પનીર બટર મસાલાનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.